અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા માંગરોળ વિધાનસભાની બહેનોને 1 લાખ માટીના દીવડાઓનું વિતરણનો પ્રારંભ સેલારપુર ગામથી કરાયો હતો, જેમાં સેલારપુર પ્રાથમિક શાળામાં દીવડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તારીખ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે। આ કાર્યક્રમ સમગ્ર ભારત દેશમાં રામ ભક્તોમાં આ દિવસને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત જિલ્લાના માંગરોળ વિધાનસભામાં સમાવિષ્ટ માંગરોળ અને ઉમરપાડા તાલુકા અને તરસાળી નગરની બહેનોને પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા 1 લાખ માટીના દીવડાઓનું વિતરણનો પ્રારંભ સેલારપુર ગામથી કરવામાં આવ્યો હતો। સમગ્ર દેશના લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે દિવાળીનો તહેવાર આવતો હોય અને લોકો ઉત્સાહપૂર્વક આ તહેવાર મનાવતા હોય એના કરતાં પણ ચડિયાતો આ કાર્યક્રમ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો અયોધ્યામાં થઈ રહ્યો છે। ત્યારે સમગ્ર ભારત દેશ એ રામમય બન્યું છે। એના જ ભાગ સ્વરૂપે આજે માંગરોળના ધારાસભ્ય તરીકે માંગરોળ ઉમરપાડા અને તરસાળી નગરના બહેનોને ધારાસભ્ય વતી 1 લાખ જેટલા માટીના દીવડાનો આપવાનો કાર્યક્રમ યોજાયો છે। 22 તારીખે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા દિવસે દીવડાઓ પ્રગટાવી દિવાળીની જેમ ઉજવણી કરવા માટે આહવાન કરાયું હતું। આ વિતરણમાં સુરત જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશ સુરતી, સેલારપુરના સરપંચ, મહિલાઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા।